તમે જોવો છો કે અત્યારે ઘી અને ગોળ, ઘી થોડુંક નાખ્યું છે, 1 ચમચો ઘી છે અને ગોળ નાખેલો છે અને આ તલનો સહેજ અધકચરો ભૂકો છે, જે આપણે આ ગોળનો પાયો થોડો થઈ જાય પછી એમાં નાખીશું. એકદમ ધીમી આંચે આ ગોળ ઓગાળવાનો છે. ગોળનો પાયો નથી કરવાનો કંઈ. ગોળનો પાયો નથી કરવાનો, પણ ગોળ સહેજ એકરસ થઈ જાય, ઘીમાં એકરસ થઈ જાય. ગોળનો કલર તો એ જ રહેવો જોઈએ જેવો છે એવો, તો પોચી બનશે. પાયો કરીશું તો કડક બનશે, એટલે આપણે પોચી બનાવવાની છે. તો જે કડક, જેમને કડક ગમતી હોય એ લોકો વધારે થોડું ગોળ થવા દે પાયો. ગોળ એકરસ થઈ રહ્યો છે. હવે આપણે તલનો ભૂકો નાખી દઈશું પેનમાં અને એને મિક્સ કરી દઈશું. પ્રશ્ન તો વ્હાઈટ થઈ છે કે નહીં? તમે જોઈ શકો છો કે આપણું એકદમ વ્હાઈટ થઈ છે. ગોળ નાખવાથી પણ વ્હાઈટ લાગે છે. મિક્સ એને બરાબર મિક્સ કરી દેવાનું. બરાબર મિક્સ કરી દેવાનું છે. બરાબર મિક્સ કરી દેવાનું છે. ફટાફટ મિક્સ કરી અને પછી બે થાળીમાં પાથરી દેવાનું છે. એકદમ પાતળી ચીકી થાય એ માટે આપણે પાતળું લેયર કરીશું. ઘીવાળી વાડકી કરી. અગાઉના વિડીયોમાં તલ આખા હતા. અગાઉની ચીક્કીમાં તલ આખા હતા અને આ વખતની ચીક્કી કચરા તલ કરેલા છે, જેથી કરીને ચાવી બી શકાય અને નાના બાળક હોય એમને ખાવામાં સારું પડે. અને મોટી ઉંમરના ડોસાઓ હોય એમને પણ તકલીફ ના પડે. એટલે તલનો ભૂકો કરવાનો એટલા જ માટે કે આપણે ચાવી શકાય.